દ્વારકામાં પણ પવિત્ર ગોમતી નદીના જળમાં યોગ કરીને યોગ દિવસની કરાઈ વિશેષ ઉજવણી। છેલ્લા 9 વર્ષથી ભડકેશ્વર યોગ ગ્રુપ દ્વારા કરાય છે પાણીમાં યોગ। યોગ ગ્રુપના સંચાલક ચેતનભાઈ જીદાણી છેલ્લા ઘણા વર્ષથી યોગ માટે આપી રહ્યા છે નિઃશુલ્ક ટ્રેનિંગ। લોકોને ફિટનેસનું મહત્વ સમજાય અને જીવનમાં શારીરિક અને માનસિક ફિટનેસનું શું મહત્વ છે અને એ માટે અમે પવિત્ર ગોમતી નદીમાં યોગના વિવિધ મુદ્રાઓ કરી અને એક અનેરું આયોજન અમારું દર વખતનું હોય છે। નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈના અધ્યક્ષસ્થાને ઉજવાયો યોગ દિવસ। યુવાનો, મહિલાઓ, સામાજિક ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ તથા અધિકારીઓએ ઉત્સાહભેર જોડાઈને કર્યો સામૂહિક યોગાભ્યાસ। નવસારી જિલ્લામાં લગભગ 3.5 લાખથી વધુ લોકોએ યોગમાં ભાગ લીધો અને આપણે ત્યાં સ્કૂલો, કોલેજ, પોલીસ સ્ટેશન, ફાયર સ્ટેશન, વિવિધ બધી સેવાકીય સંસ્થાઓ, મ્યુનિસિપલ સમસ્ત નવસારી જિલ્લામાં ખૂબ મોટા પાયે યોગનો કાર્યક્રમ યોજાયો। સેલવાસ કલા કેન્દ્ર ખાતે કલેક્ટર પ્રિયંક કિશોરની હાજરીમાં યોગ શિબિરનું કરાયું આયોજન। चेयरमैन फतेहसिंह चौहान द्वारा दीप प्रागट्य કરીને कराई शिविर की शुरुआत। सभी शरीर और मन से तनावग्रस्त है, सभी का मन अशांत है, लेकिन आज के समय में स्वयं की शुद्धि की जरूरत है। शारीरिक शुद्धि और मानसिक शुद्धि जो वह योग से ही संभव है। स्टेच्यू ऑफ यूनिटी एकतानगर खाते सरदार वल्लभभाई पटेलની વિરાટકાય પ્રતિમાના સાનિધ્યમાં કરાઈ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી। એસઆરપીના સેનાપતિ એન્ડ્રુ મેકવાન, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના અધિક કલેક્ટર ગોપાલ બામણિયા સહિત अधिकारियों कार्यक्रम में लीधो भाग। हम भी इस कार्यक्रम का पूर्ण दिल से यहाँ पर सभी ने इसमें पार्टिसिपेट किया है और हम एसओयू की तरफ से सभी से आह्वान करते हैं कि अधिक से अधिक संख्या में लोग योग को अपने जीवन शैली का हिस्सा बनाएं और स्वस्थ जीवन बनाकर अपने देश और समाज की प्रगति में योगदान दें। सुरेन्द्रनगर में नायब दंडक जगदीश मकवाणा तेमज जिला कलेक्टर तेमज जिला पोलीस वडानी उपस्थिति में उजवायो योग दिवस। भारतीय योग द्वारा स्वस्थ जीवन शैली जीवવાનો અપાયો સંદેશ। સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકામાં દરેક શહેરોમાં, દરેક પ્રાથમિક શાળાઓમાં, માધ્યમિક શાળાઓમાં અને યુનિવર્સિટીઓમાં પણ આ યોગ દિવસનો કાર્યક્રમ યોજાયો છે। અરવલ્લીના મોડાસા, બાયડ સહિત જિલ્લામાં વિવિધ જગ્યાએ ઉત્સાહપૂર્વક થઈ યોગ દિવસની ઉજવણી। મોટી સંખ્યામાં લોકો યોગાસન કરવામાં જોડાયા। योग दिवसना उपक्रमे लोकोए नियमितपणे योग करवानी करी प्रतिज्ञा। विश्व योग दिवस आजे धनसुरा तालुकानो जेएस मेटाना पटांगणमां योजायो, जेमां धनसुरा मामलतदार कचेरी, धनसुरा ग्राम पंचायतना स्टाफ, धनसुरा गामना अग्रगण्य नागरिको, जेएस मेहता स्टाफ परिवार, जेएस मेहताना बाळको सौनी उपस्थितिमां अंदाजे 2000 बाळको साथे आजे विश्व योग दिवसनी जोरदार उजवणी करवामां आई। दाहोदना ऐतिहासिक सिद्धराज जयसिंह छाप तळाव खाते राज्यमंत्री बचू खाबड़नी उपस्थितिमां थई योग दिवसनी उजवणी। जिला कलेक्टर योगेश निरगुडे सहितना महानुभावोए योग अंगे आप्युं मार्गदर्शन। नवा बनावेला छाप तळाव पर आजे पण सहयोगीओनी साथे विशाळ संख्यानी अंदर अमे आजे योगनो कर्यो छे अने एनो लाभ पण खूब लोकोए लीधो छे। મહીસાગર જિલ્લામાં પંચમહાલના સાંસદ રાજપાલસિંહ, જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલે પાઠવી યોગ દિવસની શુભેચ્છા। જિલ્લામાં રાઠડાબેટ, કલેશ્વરી, વાવકુવા, રયોલી સહિતના સ્થળોએ લોકો થયા યોગમાં સામેલ। અમારું આખું સરકારી તંત્ર, માનનીય સાંસદ શ્રી રાજપાલસિંહ, વિવિધ વિભાગોના કર્મચારીઓ, શાળાના બાળકો, લગભગ 2500 સહ અભ્યાસીઓએ યોગની પ્રવૃત્તિમાં લાભ લીધો। પંચમહાલના ગોધરામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યસભાના સાંસદ જેએસ પરમારની ઉપસ્થિતિમાં લોકોએ યોગ દિનની ઉજવણીમાં ભાગ લીધો। શાળાઓના વિદ્યાર્થીઓને જણાવવામાં આવ્યું યોગનું મહત્વ। આજના આ યોગ દિન નિમિત્તે મોટી સંખ્યાની અંદર આ પોલીસ ગ્રાઉન્ડ ખાતે મોટા યોગ પ્રેમીઓએ અને અનેકો યોગ પ્રેમીઓએ હાજરી આપી અને આ કાર્યક્રમ સારી રીતે સફળ બનાવ્યો। અરવલ્લીમાં રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારાની ઉપસ્થિતિમાં શામળાજી મેશ્વો ડેમ ઉપર કરવામાં આવી યોગ દિવસની ઉજવણી। કુદરતના સાનિધ્યમાં જોડાઈને યોગ સાથે લોકોએ કર્યો માનસિક શાંતિનો અનુભવ। આપણે સૌ જાણીએ છીએ કે યોગ માનવ જીવનમાં ખૂબ જ ઉપયોગી છે। આપણે સંસ્કૃતિને જતન કરનારો છે। આપણી ભારતની આ પ્રાચીન સંસ્કૃતિને વિશ્વ ફલક પર મૂકીને દેશના વડાપ્રધાને આપણા દેશનો પણ ગૌરવ બતાવ્યું છે। સાથે યોગને આપણા જીવનમાં ઉતારીને આપણા શરીરને સ્વાસ્થ્ય
સમાજને સ્વસ્થ રાખવાનું અને રાષ્ટ્રના ઉત્તમ નિર્માણ માટેનું આ ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે. જામનગરમાં કૃષિમંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં ઉજવાયો જિલ્લા કક્ષાનો યોગ ઉજવણી કાર્યક્રમ. કૃષિમંત્રીએ કહ્યું, યોગ એ ઋષિ મુનિઓએ માનવજાતને આપેલી અમૂલ્ય ભેટ છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. હજારોની સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો, યુવક યુવતીઓ, સરકારી કર્મચારીઓએ બધાએ આ કાર્યક્રમમાં આનંદભેર ઉત્સાહભેર ભાગ લીધો છે. મને પણ ખૂબ આનંદ થયો. મેં પણ હાજરી આપી અને આ સારા એવા ખૂબ સફળ કાર્યક્રમના આયોજન માટે હું જિલ્લાના વહીવટીતંત્રને ખૂબ અભિનંદન આપું.